टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। એક આતંકીને ઝડપી પાડવામાં એટીએસને મળી છે મહત્વપૂર્ણ સફળતા। સમા પરવીન નામની મહિલા આતંકીની ધરપકડ કરવામાં આવી છે। આપણે જણાવીએ કે અહીં અગાઉ ઝડપાયેલા 4 આતંકીના સંપર્કમાં હતી આ મહિલા। કર્ણાટકના બેંગાલુરુથી આ મહિલા આતંકીને ઝડપી લેવાય। ગુજરાત એટીએસની તપાસમાં કેટલાક ચોંકાવનારા ખુલાસા સામે આવી રહ્યા છે। દેશ વિરોધી વિડીયો અપલોડ કરી જેહાદી કૃત્યનું ષડયંત્ર હતું। આતંકીઓના ઇન્સ્ટાગ્રામ ગ્રુપમાં પણ આ મહિલા આતંકી જોડાયેલી હતી। ગુજરાત એટીએસ દ્વારા આતંકીની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે। आज मामले વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા મિહિર સોની। મિહિર, આ તમામ તબક્કે જોવા જઈએ તો આતંકીઓની આ લિસ્ટમાં હવે એક મહિલા આતંકી પણ જોડાય છે। તેના વિશે શું વધુ વિગતો મળી રહી છે અને તેની પૂછપરછમાં આખરે કેવા ખુલાસા થઈ શકે છે? એટીએસની તપાસ કઈ દિશામાં ચાલી રહી છે? મિહિર, જયેશ, ગુજરાત એટીએસ એ અગાઉ જે 4 આતંકીઓ કે જે અલકાયદા ઇન્ડિયન ટેરર મોડ્યુલ જે આ 4 આતંકીઓની ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ તે લોકોની તપાસ કરતા એક બાદ એક નવા ખુલાસા છે તે થયા હતા કે જે આ 4 આતંકી પૈકી 2 આતંકી કે જે અમદાવાદનો ફરદીન અને અન્ય જે યુપીનો જે હતો જીસાન, તે આ બંને આતંકીઓ દ્વારા કોઈ પણ મોટી ઘટનાને અંજામ આપવા માટે તૈયાર હતા। પરંતુ આખા આતંકીનો મુખ્ય માસ્ટર માઇન્ડ હતો કે જે દિલ્હીનો મોહમ્મદ ફેક હતો। તેની પૂછતાછ કરતા સામે આવ્યું કે તેને અનેક લોકોને આ જ રીતના કટ્ટરવાદી પ્રવૃત્તિ કરવા માટે અને આ ગ્રુપમાં જોડાવા માટે પર્સનલ મેસેજ છે તે કરતો હતો અને તેવો જ એક મેસેજ તે સાથે જ આ ગ્રુપમાં જે જોડાયેલા છે તેમાં આ કર્ણાટક બેંગ્લોરની જે મહિલા છે તે આતંકીની ગુજરાત એટીએસે ગઈકાલ મોડી રાત્રે ધરપકડ છે તે કરવામાં આવી છે। આ આતંકી મહિલા છે કે તેના દ્વારા પણ આ જ રીતના ગ્રુપમાં રહી અને તમામ એક્ટિવિટીમાં સાથે છે તે કરતી હતી। સાથે જ તેની ગુજરાત એટીએસે ધરપકડ કરી અને તેના ઘરેથી જે જેહાદી ષડયંત્રનું સાહિત્ય છે તે અલગ અલગ તે પણ મળ્યું છે। સાથે જ એ આ મોહમ્મદ ફેકની સાથે સીધા જ સંપર્કમાં હતી અને તેની સાથે પણ કોઈ પણ આ મોટી ઘટના હોય કે તેને અંજામ આપવા કે અથવા આ જેહાદી ષડયંત્રમાં તે સામેલ હોવાનું ખુલાસો છે તે થયો હતો। મહત્વનું છે કે જે આ આતંકીઓના ચેટમાં આ ખુલાસાઓ છે તે થયા છે અને તેમાં એક બાદ એક તે લોકોની કટ્ટરવાદીતા સામે આવી છે અને અહીં ભારતમાં કોઈ પણ મોટી કોઈ ઘટનાને અંજામ આપવા માટે તૈયાર હોવાનું જે પ્લાન છે તે કરતા હતા। એટલે હાલ ગુજરાત એટીએસે આ બેંગ્લોરથી 30 વર્ષીય જે મહિલા આતંકી છે તેની ધરપકડ કરવામાં આવી છે અને ત્યારબાદ તેની પૂછતાછમાં અનેક એવા ખુલાસા છે તે થઈ શકે છે। આભાર મિહિર, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો હવે આ મહિલા આતંકીની પૂછપરછમાં નવા ઘટસ્ફોટ થવાની પણ શક્યતા જોવા રહી છે।